અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં કરોડોના ખર્ચે રેલવે ટ્રેક પાસે અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે। જો કે આ અંડરપાસ હજુ સુધી લોકો માટે ખુલ્લો ના મુકાતા સ્થાનિક અને વાહન ચાલકો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં સ્મશાનને હટાવીને તાત્કાલિક ધોરણે અંડરપાસ તો તૈયાર કરવામાં આવ્યો। અંડરપાસ માટે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાનું કારણ આગળ ધરાયું હતું, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે કરોડોનો ખર્ચે તૈયાર કરાયેલો અંડરપાસ કાર્યરત ન કરાતા પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્રાગડ વિસ્તારમાં રેલવે ટ્રેકના કારણે ટ્રાફિક અહીંયા આગળ જામ થતો હોય છે અને આ વિકટ પરિસ્થિતિનું નિરાકરણ આવે તેના માટે પ્રશાસન દ્વારા આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી વાહન ચાલકો માટે આ અંડરપાસ છે તે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો, જેના કારણે લોકો છે કે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે આ અંડરપાસ બનાવતી વખતે જે નડતરરૂપ જે સ્મશાન હતું તેને હટાવી દેવામાં આવ્યું છે અને આ અંડરપાસ તૈયાર કરી દેવામાં આવ્યો છે। જો કે રસ્તો બન્યાને કેટલાય મહિના થઈ ગયા છે, તેમ છતાં વાહન ચાલકો માટે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો, જેના કારણે વાહન ચાલકો તેમજ અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે, કારણ કે જ્યારે પીક અવર્સ હશે ત્યારે સૌથી વધુ ટ્રાફિક અહીંયા જામ થતો હશે? વાત સાચી, લગભગ 6 મહિનાથી આ બ્રિજ તૈયાર થઈ ગયો છે, પણ હજુ સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી ચાલુ કરવાનું। જ્યારે ફાટક સાંજે બંધ થાય ત્યારે ફાટકથી લઈને સધીમા સુધી ટ્રાફિક બહુ જ હોય છે, 1 કિલોમીટર ટ્રાફિક હોય છે, જનતાને બહુ જ તકલીફ પડે છે। જો આનું વહેલી તકે આનું કામ પૂર્ણ થઈ જાય, ચાલુ થઈ જાય તો બહુ સારું। કામ મોટા ભાગે પૂરું પણ થઈ ગયું? મોટા ભાગે પૂરું થયું, આખો બ્રિજ રોડ તૈયાર જ થઈ ગયો છે, લાઇટો બી ચાલુ છે, રોડ અહીંયાથી ચાલુ જ છે, પણ આ જ ખાલી બંધ રાખ્યું છે। જો ખોલી દે તો જનતા માટે સારું છે। તો છેલ્લા કેટલાય સમયથી આ અંડરપાસ છે જે તૈયાર થયેલો છે, પરંતુ હજુ સુધી વાહન ચાલકો માટે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો, જેના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।